મોકલવાના મામલામાં સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપી નિલેશ નાયકની સરથાણા જકાત નાકાથી ધરપકડ કરવામાં આવી છે। જો કે આ પહેલા સાયબર સેલ પોલીસે 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ગુનામાં હાલ પણ 3 જેટલા આરોપીઓ વોન્ટેડ છે। સમગ્ર મામલે સાયબર સેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં સાયબર ફ્રોડના મામલામાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે। સાયબર સેલે વોન્ટેડ આરોપી નિલેશ નાયકને સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી સામાન્ય લોકોને આકર્ષક લાલચો આપી બેંકમાં નવા ખાતા ખોલાવતો અને તેમની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવીને દુબઈ મોકલતો હતો। આ કીટોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો। આ પહેલા સાયબર સેલે 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને હજી પણ 3 આરોપીઓ વોન્ટેડ છે। સમગ્ર મામલે સાયબર સેલ વધુ તપાસ કરી રહી છે। આ કેસમાં ચાઇનીઝ ગેંગ દ્વારા 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જેમાં સુરતના યુવકો એજન્ટ તરીકે કાર્યરત હતા। તેઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના દસ્તાવેજો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા અને તેમની કીટો દુબઈ મોકલતા હતા। આ બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંને ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે, એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા, અને એ વખતે એ રેડ અનુસંધાને FIR નંબર 64 રજીસ્ટર્ડ કરવામાં આવી હતી, જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ 7 ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી। સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂંટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ્સ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા, એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું। તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું। સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે। પોલીસે આ કેસમાં 4 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ હજી પણ ફરાર છે। આરોપીઓએ 623 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને 111 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે। તો હવે